નવસારીના વાંસદા તાલુકાના તાળપાડા ગામે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુ બેરાની ઉપસ્થિતિમાં એક પેડ માં કે નામ 2.0 અંતર્ગત માતૃત્વ વનનું લોકાર્પણ કરવામાં આવ્યું। વનમંત્રી સહિત વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈ અને ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ સહિત પદાધિકારીઓએ એકી સાથે 15,000 વૃક્ષો વાવી તેના જતનનું પ્રણ લીધું। સાંસદ ધવલ પટેલ દ્વારા વૃક્ષારોપણ કર્યા બાદ તેની જાળવણી માટે વલસાડ લોકસભામાં ડિજિટલ માધ્યમ થકી 25,000 વૃક્ષોનું વાવેતર કરી તેને પ્રોટેક્શન આપવામાં આવ્યું। વનમંત્રી મુળુ બેરાએ પણ સામૂહિક વૃક્ષારોપણ કરનારા સૌને અભિનંદન પાઠવ્યા હતા। આ વર્ષના વિશ્વ પર્યાવરણ દિવસે આ એક પેડ માં કે નામ 2.0 અભિયાન જે શરૂ થયું છે એમાં આજે અહીંયા ખૂબ મોટા પાયે અને અલગ અલગ જાતિના વૃક્ષો લગભગ 1 હેક્ટર વિસ્તારમાં 10,000 કરતાં વધારે વૃક્ષો વાવવા માટેનું આ માતૃવનનું જે આયોજન છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે। દરેક વ્યક્તિએ ઓછામાં ઓછું આપણા ધરતી માતાનું ઋણ ચૂકવવા માટે આપણા પોતાના જે જનતા છે જેની આપણે જન્મ આપ્યો છે એ માના ઋણ ચૂકવવા માટે આપણે એક વૃક્ષ વાવવું જોઈએ અને એ વૃક્ષનો ઉછેર કરવાની જવાબદારી લેવી જોઈએ। વૃક્ષનું જતન કરવા માટે, સંરક્ષણ કરવા માટે, રક્ષણ કરવા માટે પણ જાગૃત રહેવું જોઈએ। આજે વાંસદા ખાતે આપણે ખાસ કરીને એક પેડ માં કે નામ 2.0 નું આજે લોન્ચિંગ કાર્યક્રમમાં આપણા ગુજરાત રાજ્યના કેબિનેટ મિનિસ્ટર મુળુભાઈ બેરા અને અમારા બધા પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં થયું ને એક સાથે 15,000 જેટલા વૃક્ષો આજે અમે વાવ્યા છે। પણ આ વખતે એક નવું અભિયાન અમે ચાલુ કર્યું છે કે વૃક્ષ તો આપણે વાવવાના પણ છે, પણ એને સારી રીતે ઉછેર થાય લાંબા સમય લગીને રહે એના માટે પૂરો વિશેષ પ્રયાસ કર્યો છે। પાયલટ પ્રોજેક્ટની અંદર અમે વલસાડની અંદર 25,000 એવા વૃક્ષ વાવ્યા કે વૃક્ષ તો વાવ્યા જ પણ સાથે સાથે કેજની અંદર રાખ્યા કે એટલે કોઈની હાનિ પણ ના થાય, સાથે એને ડિજિટલી ટ્રેક થઈ જાય। જે એક પેડ માં કે નામના તહેત જેમણે વૃક્ષ વાવ્યા એમને રેગ્યુલરલી QR કોડ આપ્યો છે। રેગ્યુલરલી દર 6 મહિનાની અંદર એમને અપડેટ મળશે કે એમનું વૃક્ષનું હમણાં શું સ્થિતિ છે, કેટલું આવ્યું છે, ને 3 વર્ષ 5 વર્ષ પછી પણ એ જોઈ શકે છે। એ રીતનું ડિજિટલ ટ્રેકિંગની સિસ્ટમ પણ વિકસાવી છે। આપણે જે એક પેડ માં કે નામ ખાસ કરીને નરેન્દ્ર મોદી સાહેબનું અભિયાન છે કે આપણો ભારત દેશમાં વધારેમાં વધારે હરિયાળી થાય અને જે ક્લાઇમેટ ચેન્જ થાય છે એને રોકવા માટે ખાસ પ્રયાસ આજે ધર્યો છે અને મને 100% વિશ્વાસ છે કે અમારું વલસાડ ડાંગ લોકસભા પૂરા ભારતમાં અવ્વલ આવશે।